ગોરો આયો બની ઘુરાયો સાથે લશ્કર લાયો જી કિનારી વાલા દૂધમલ લાલા દોડી આગળ આવ્યો જી। મિત્રો, આ પંક્તિ છે પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીની અને એ પંક્તિ એ વીર વિનોદ કિનારીવાલા એના વિશે લખી છે। હા, તો મિત્રો આજે મારે વાત કરવી છે વીર વિનોદ કિનારીવાલા વિશે। ગુજરાતના વીર સૈનિક અથવા તો વીર કવિ જેને કહીએ છીએ એવા નર્મદ એને એવું કીધું છે કે સૌ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે યા હોમ કરીને પડો ફતે છે આગે। તો આવા વીર નર્મદે જે પંક્તિઓ કીધી છે એવી ગુજરાતના વીર સપૂતોએ એને સાર્થક કરી છે અને એમ કહેવાય છે કે ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ એની ચળવળ માટે થઈને જે બ્યુગલો વાગી હતી અને એ બ્યુગલોમાં અનેક વીર સૈનિકોએ ઝંપલાવ્યું હતું અને એ સમયે જુદી જુદી ચળવળો એ ગુજરાતની અંદર થઈ હતી અને એમાંથી એક હિન્દ છોડો ચળવળ એનો આરંભ થયેલો 1942ની અંદર। ગાંધીજીએ હિન્દ છોડો ચળવળ 1942ની અંદર શરૂ કરી અને આ સમયે ગુજરાતના ઘણા બધા યુવાનોએ એની અંદર ખૂબ ભાગ લીધો હતો। તો એવા જ ગુજરાતની અંદર આપણે કહી શકીએ કે ઘણા બધા યુવાનો હતા, એમાંથી વીર વિનોદ કિનારીવાલા એનું પણ ખૂબ મોટું યોગદાન છે આ સ્વતંત્ર ચળવળની અંદર। હિન્દ છોડો આંદોલનની અંદર જે ગાંધીજીએ ભાવ પ્રબોધેલો હતો એ ભાવને લઈને વીર વિનોદ કિનારીવાલા એ ગુજરાતનો એક શૌર્યવાન અને પરાક્રમી યુવાન કહી શકાય એવો સારો યુવાન હતો અને એને આમાં ઝંપલાવ્યું હતું। તો એવા વીર વિનોદ કિનારીવાલા વિશે આજે આપણે થોડી માહિતી મેળવીએ। વીર વિનોદ કિનારીવાલા એટલે ગુજરાત કોલેજનો વિદ્યાર્થી। 10મી ઓગસ્ટ 1942ના રોજ માતૃભૂમિ માટે થઈને પોતાના પ્રાણોની બલિદાની આપનાર આ એક નવયુવાન વીર વિનોદ કિનારીવાલા। વીર વિનોદ કિનારીવાલાનો જન્મ 20મી સપ્ટેમ્બર 1924ના રોજ અમદાવાદમાં થયો હતો। તેના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મી હતું। નાના ભાઈનું નામ ભરત અને મોટી બહેનનું નામ વનલીલા હતું। વિનોદનું પ્રાથમિક શિક્ષણ 1936થી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અને ત્યાર પછી ઇન્ટર સાયન્સ કોલેજ માટે એ ગુજરાત કોલેજમાં એડમિશન મેળવે છે। વિનોદ ભણવામાં ખૂબ હોનહાર અને હોશિયાર વિદ્યાર્થી હતો। પ્રકૃતિ પ્રેમીની સાથે પ્રવાસ પ્રેમી પણ હતો। સંગીત અને સાહિત્યમાં રસ હતો। વાંચવાનો ખૂબ શોખ હતો। દયાળુ હતો, એના કરતાં વિશેષ દેશદાઝવાળો હતો। થોડો તોફાની ખરો પણ ભણવામાં હોશિયારી ખરો। જેટલો સાદાઈથી રહે એટલું શારીરિક સૌષ્ઠવનું ધ્યાન પણ રાખે। વિનોદના કુટુંબમાં આઝાદીની લડતના સંસ્કારો પહેલેથી પડેલા છે। આમાં રણછોડલાલ શોધનના ત્યાં ગાંધીજી અવારનવાર આવતા અને ત્યાંથી જ આઝાદીની ચળવળના આયોજનો થતા। 7 વર્ષની ઉંમરે વિનોદે આ બધું નજરે જોયેલું અને એટલે જ રાષ્ટ્રભાવનાના અને દેશદાઝના તેમજ આઝાદીની ચળવળના સંસ્કારો એ વિનોદને આ રીતે શરૂઆતથી જ એ જોવા મળેલા। મામા અને પિતા પાસેથી રાષ્ટ્રભાવનાના સંસ્કારો તેમજ માતા પાસેથી ધાર્મિક સંસ્કારો વિનોદને ભેટમાં મળેલા। વિનોદના પ્રિય પાત્રો 5 છે, જેમાં પહેલા એ એના મામા રણછોડલાલ અમૃતલાલ શોધન જે અમદાવાદના શેઠ ગણાતા અને 1930ની કોંગ્રેસના પ્રમુખ પણ તેઓ બનેલા। ગાંધીજી અવારનવાર તેમના ઘરે આવતા અને આ મામાના પાસેથી વિનોદ એ આઝાદીના સંસ્કાર એ મેળવે છે। પ્રિય પાત્ર છે એ દિનુભાઈ પટેલ જે એના પરમ અને પ્રિય મિત્ર હતા। ત્રીજું પ્રિય પાત્ર છે એ રવિશંકર મહારાજ જે આપણે મુખ સેવક અથવા તો માણસાઈના દીવા પ્રગટાવનાર મહારાજ તરીકે ઓળખીએ છીએ। એમના પાસેથી વિનોદે ઘણું બધું પ્રેરણા લીધી છે। પછી એનું પ્રિય પાત્ર છે એ ચંદ્રશેખર આઝાદ છે કે જેની પાસેથી એ વિનોદ ઘણું બધું શીખે છે। એ એના આદર્શ છે, એનું ખાસ કરીને મુખ્ય પ્રિય પાત્ર છે। અમદાવાદમાં 1941નું વર્ષ કોમી હુલ્લડોનું રહેલું। માણસને મારી નાખવાની, કાપી નાખવાની કોઈ નવાઈ જ નહીં। શેરીએ શેરીએ, મોહલ્લે મોહલ્લે મરેલા માણસોના શબ જ મળે। એ સમયે ખાડિયામાં ખાપણ લઈને શબને બાળવા જવાની હિંમત કરનાર એકમાત્ર રવિશંકર મહારાજ હતા। બબલભાઈ મહેતાએ
રવિશંકર મહારાજ વિશે કહ્યું છે કે રવિશંકર મહારાજ એક અઠવાડિયામાં 83 જેટલા મુર્દા બાળે છે. આ રવિશંકર મહારાજ પણ વિનોદ કિનારીવાલાના આદર્શ હતા. રવિશંકર મહારાજને વિનોદ અને એમના મિત્ર દિનુભાઈ પટેલ અવારનવાર મળવા જતા, એમની પાસેથી સલાહ સૂચનો લેતા, કેટલાક પ્રશ્નોના ઉકેલો પણ મેળવતા અને મૂંઝવણોમાંથી માર્ગ કાઢતા. આમ રવિશંકર મહારાજનો વિનોદ કિનારીવાલા ઉપર ખૂબ મોટો પ્રભાવ હતો. પાંચમું પ્રિય પાત્ર ગાંધી બાપુ છે કે એ સમયે આઝાદીની ચળવળના બીજ એ ગાંધી બાપુએ રોપેલા અને કરેંગે યા મરેંગે એવા નારા સાથે એમણે આ આઝાદીની ચળવળ એ ચલાવેલી અને એમાં આ વિનોદ પણ જોડાય છે. જાણવા માંગીએ છીએ ભાવિનભાઈ પરમાર પાસે કે એ વિનોદ કિનારીવાલા છે એનું જીવન કેવું પ્રકારનું હતું અને અભ્યાસમાં એ કઈ રીતે હતો? સર, આપનો પ્રશ્ન ખૂબ સારો છે અને આજના યુવાનો માટે આપણે જાણીએ છીએ કે વિનોદ કિનારીવાલા એક શહીદ છે અને એમનું જીવન પણ એટલું જ આપણે જાણવા જેવું છે. 20 સપ્ટેમ્બર 1924ના રોજ અમદાવાદના સામાન્ય પરિવારમાં વિનોદ કિનારીવાલાનો જન્મ થયો હતો અને એમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ હીરાલક્ષ્મીબેન હતું. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની પ્રાથમિક શાળામાંથી પૂરું કર્યું અને ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ લોયોલામાંથી એમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂરું કર્યું અને ત્યાર પછી આ કોલેજમાં એ વિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જોડાયેલા. સાહેબ, આજે કોલેજમાં જોડાતા દરેક યુવાનને શોખ હોય છે. એવા યુવાન વિનોદને પણ એવા જ શોખ હતા. વિનોદને સાયકલ પર ફરવાનો ખૂબ ગાંડો શોખ. એ ઘણીવાર સાયકલ લઈને પોતાના મિત્ર દિનુભાઈ સાથે લાંબી સફર પર નીકળી જાય. વિનોદને પુસ્તક વાંચવાનો પણ એટલો જ શોખ. એણે પોતાની લાઇબ્રેરીમાં વિનોદ પ્રિય નામનું આખું પુસ્તકાલય બનાવ્યું હતું અને 1942ની હિન્દ છોડો લડતનું જે પુસ્તક હતું કે જેના ઉપર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો એ પણ એમની લાઇબ્રેરીમાં હતું. સાહેબ, વિનોદને આ લડતમાં જોડાવાની પ્રેરણા ક્યાંથી મળી એ પણ આપણે જાણવું જોઈએ. જેમ એના શોખ છે સાયકલ ચલાવવાના, એમ એનો એક બીજો શોખ છે ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહને જાણવાનો. આ બંને રાષ્ટ્રીય નેતાઓ એના માટે ખૂબ પ્રેરણાદાયી હતા. સાથે સાથે મહાત્મા ગાંધી અને એમના મામા રણછોડલાલ શોધન કે જે આપણા અમદાવાદના એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને એમના ઘરે વારંવાર ગાંધીજી આવતા. એક ઘટના એવી છે સર કે 7 વર્ષની ઉંમરનો જ્યારે વિનોદ હતો ત્યારે ગાંધીજી આ ઘરમાં આવેલા અને એમણે વિદેશી કાપડની હોળી કરાવેલી. ત્યારથી વિનોદને આ ચિત્ર એના મગજમાં એવું ફિટ થઈ ગયું હતું કે ત્યારથી એને આઝાદીની લડતમાં જોડાવાનું એક સપનું હતું. જ્યારે વિનોદ આ કોલેજમાં દાખલ થયા ત્યારે એમનો અભ્યાસ કરી અને એમને વિદેશ જવાની ઈચ્છા હતી. કેમ આજે પણ યુવાનોને વિદેશ જવાની ઈચ્છા હોય છે, એમ વિનોદને પણ વિદેશ જવું હતું. પણ 1942ની હિન્દ છોડો લડતમાં ગાંધીજીનું જે પ્રવચન સાંભળ્યા પછી એમણે પોતાનું મન બદલ્યું અને 9મી ઓગસ્ટે અહીંયા ઘી કાંટા પાસે કોઠારીપુર છે ત્યાંથી એ પસાર થતા હતા અને એક સરઘસ ત્યાંથી નીકળ્યું હતું અને એની પર જે લાઠીચાર્જ થયો એમાં વિનોદને પણ લાઠીચાર્જ કરવામાં આવેલો. એમાં એ પણ ઘાયલ થયા હતા અને બીજા દિવસે એમના મિત્ર દિનુભાઈ લખે છે કે અમે વિનોદને કહ્યું હતું કે તું આ સરઘસ જે ગુજરાત કોલેજ પાસેથી પસાર થવાનું છે, લો કોલેજથી નીકળવાનું છે, એમાં તું ના આવીશ, કેમ કે એને ખૂબ માર વાગ્યો હતો. છતાં પણ એ આ સરઘસમાં જોડાયા. મા ભૂમ માટે અને રાષ્ટ્રધ્વજ માટે થઈને પોતાના પ્રાણોની આહુતિ આપનાર આ નવયુવાન તરવરિયા યુવાનની વાત કરતા પહેલા મારે એની કેટલીક પૃષ્ઠભૂમિ વિશે વાત કરવી છે. 8 ઓગસ્ટ 1942ને શુક્રવારના રોજ બપોરે 2:45 મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાં મહાત્મા ગાંધીજીએ એક સભાને સંબોધી. ગાંધી બાપુએ અહીંયા આગળ કરેંગે યા મરેંગેનો મંત્ર આપી સૌ દેશવાસીઓને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવવા માટે આહવાન કર્યું. 8 ઓગસ્ટ 1942ને શનિવારના રોજ સામુદાયિક અહિંસક સવિનય ભંગ એનો ઠરાવ પસાર કરવામાં આવ્યો જે હિન્દ છોડો તરીકે ઓળખાવા લાગ્યો. એટલે કે અહીંથી હિન્દ છોડો ચળવળનો એ આરંભ થયો. અંગ્રેજ સરકારે આ ઠરાવને એક ખુલ્લો બળવો ગણ્યો અને બળવાખોર નેતાઓને ગિરફ્તાર કરવાનું એટલે કે ધરપકડ કરવાની શરૂ કરી દીધી. અમદાવાદમાં પણ રાતના 4 વાગે ઊંઘમાંથી ઉઠાડી દાદા સાહેબ માવળંકર, ભોગીલાલ લાલા, લીલાવતી દેસાઈ, જીવનલાલ દેસાઈ, અર્જુન લાલા, નીરુ દેસાઈ, રામપ્રસાદ મહેતા વગેરેની ધરપકડ કરી
એમને જેલ ભેગા કરવામાં આવે છે. મહાત્મા ગાંધી અને જવાહરલાલ નહેરુની પણ ધરપકડ કરવામાં આવે છે. આ ધરપકડના વિરોધમાં ઠેર ઠેર રેલીઓ, સરઘસો, પ્રભાત ફેરીઓ નીકળે છે. લખનઉ, મદ્રાસ, મુંબઈ, દિલ્હી, અલ્હાબાદ, કરાચી, લાહોર વગેરે જગ્યાએ વિદ્યાર્થીઓ પર, એમની રેલીઓ પર, સરઘસો ઉપર લાઠીચાર્જ થાય છે, અશ્રુવાયુ છોડવામાં આવે છે, બોમ્બમારો થાય છે અને અનેક વિદ્યાર્થીઓ આમાં ઘવાય છે, મોતને ભેટે છે. કેટલાક પોલીસ અમલદારોના પણ મોત થાય છે. 9 ઓગસ્ટ 1942ને રવિવારના દિવસે સવારે અમદાવાદમાં પણ કેટલીક રેલીઓ, સરઘસો અને પ્રભાત ફેરીઓ નીકળે છે. ખાડિયા અને રાયપુરમાં ખૂબ તોફાનો ફાટી નીકળે છે. પોલીસ દમન ગુજારે છે. ઘણા લોકો ઘાયલ થાય છે અને આ રીતે 144ની કલમ પણ લગાડવામાં આવે છે અને પ્રભાત ફેરીઓ નીકળે છે. એને વેરવિખેર કરી નાખવાના પ્રયત્નો પોલીસ દ્વારા કરવામાં આવે છે. ઘણા બધા તોફાનો ફાટી નીકળે છે અને આ તોફાનોમાં ખાડિયામાં ઉમાકાંત કડિયાનો ભોગ લેવાય છે. 9મી ઓગસ્ટ 1942ના દિવસે આ સરઘસોમાં વિનોદ કિનારીવાલા પણ ભાગ લે છે. તોફાનોમાં એ પણ ઘાયલ થાય છે, એને પણ કેટલુંક વાગે છે. વિદ્યાર્થી સંગ્રામ સમિતિ દ્વારા તે દિવસે જ રાતના બીજા દિવસ માટેનો આયોજનો થાય છે. બીજા દિવસે સરઘસો, રેલીઓ કઈ રીતે કાઢવી એનું આયોજન કરે છે. 10 ઓગસ્ટ 1942ને સોમવારના રોજ સવારે 10 વાગે સરઘસ કાઢવાનું નક્કી કરવામાં આવે છે. પરંતુ બને છે એવું કે તે દિવસે સવારે નિયત કરતા સંખ્યા કરતાં વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો તેમજ કાર્યકર્તાઓ જોડાય છે, જેના કારણે થઈને નિયત સમય કરતાં વહેલા એટલે કે સવારમાં 8 વાગે સરઘસ કાઢવાનું શરૂ કરવું પડે છે. એમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે, વિદ્યાર્થીઓ ભાગ લે છે અને 4-4ની કતારમાં ગોઠવાઈને એક લાંબી લાઈન રૂપે એટલે કે રેલી રૂપે આ સરઘસ કાઢવામાં આવે છે. સરઘસમાં બહેનો ધ્વજ લઈને આગળ ચાલે છે. શાહીવાદ હો બરબાદ, ઇન્કલાબ જિંદાબાદ જેવા સૂત્રો અને નારાઓ પોકારાય છે અને એ રીતે સરઘસ છે એ આગળ વધે છે. 10મી ઓગસ્ટ 1942ના રોજ સવારમાં 8 વાગ્યે જે સરઘસ કાઢવાનું હતું, આ સરઘસમાં લગભગ 200 બહેનો અને 4 થી 5,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. લો કોલેજથી શરૂ થયેલું સરઘસ ગુજરાત કોલેજ સુધી પહોંચે છે. એટલે કે એટલી બધી સંખ્યા હતી કે સરઘસનો આગળનો છેડો ગુજરાત કોલેજ હતો અને એનો પાછળનો છેડો છેક લો કોલેજ સુધી હતો. એટલે પાછળવાળાને આગળ શું થાય છે એની કોઈ જાણ જ નહોતી. તો આ પ્રકારે ખૂબ મોટી સંખ્યામાં એ લોકો એ સમયે ઉમટી પડ્યા હતા. સરઘસ ગુજરાત કોલેજ પાસે આવે છે. ગુજરાત કોલેજ અને મિશન ચર્ચ એ બંનેની વચ્ચે એક સાંકડો રસ્તો હોય છે. બંને બાજુ થોરની વાડ છે. પોલીસ, બંદૂકધારી પોલીસ છે, ત્યાં આગળ ખડકાઈ જાય છે અને જે સરઘસમાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે એને આવતા અટકાવે છે. ખૂબ ઝપાઝપી થાય છે. વિદ્યાર્થીઓ છે એ પોતે સૂત્રોચ્ચાર કરતા રહે છે, નારા બોલાવે છે, ઇન્કલાબ જિંદાબાદ, શાહીવાદ હો બરબાદ આવા નારાઓ સાથે આગળ વધી રહ્યા છે. પોલીસ છે એ એમને દંડાઓ મારીને, લાઠીચાર્જ કરીને એ સરઘસમાં ભંગાણ પાડવાના પ્રયત્નો કરી રહ્યા છે. ખૂબ લાઠીચાર્જ થતા સરઘસમાં ભંગાણ થાય છે. કેટલાક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ ગુજરાત કોલેજના મેદાનમાં પ્રવેશે છે. અહીંયા આગળ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થાય છે. પોલીસ છે એ વિદ્યાર્થીનીઓ ઉપર દમન ગુજારે છે, લાઠીચાર્જ કરે છે. જે વિદ્યાર્થીઓ રહેલા છે એમને આ ગમતું નથી, કારણ કે કન્યાઓ ઉપર પોલીસ આ રીતે અત્યાચાર કરી રહી છે, લાઠીચાર્જ કરી રહી છે, દમન ગુજારી રહી છે, જે એમને યોગ્ય લાગતું નથી. અને આ સૌ વિદ્યાર્થીઓમાં સૌથી મોખરે ધ્વજ લઈને ચાલતો, ઝંડો પકડીને ચાલતો એ વીર વિનોદ કિનારીવાલા હોય છે. એની આગેવાની હેઠળ બધા વિદ્યાર્થીઓ આવે છે, પોતે સૂત્રોચ્ચાર કરતા જાય છે, નારાઓ બોલાવતા જાય છે અને પોલીસના દંડાનો માર ખાતા જાય છે, લાઠીચાર્જને સહન કરતા જાય છે અને આ રીતે એ આગળ વધતો જાય છે. વિદ્યાર્થીઓની વહારે એ સમયના પ્રિન્સિપાલ આરપી પટવર્ધન, અંગ્રેજીના અધ્યાપક પ્રોફેસર ફિરોઝ દાવર, અંગ્રેજીના બીજા જેવા અધ્યાપક ધ્રુવભાઈ ધ્રુવ, જીવશાસ્ત્રના પ્રોફેસર RN સુતરિયા, અર્ધમાગધીના પ્રોફેસર દવે, રસાયણશાસ્ત્રના પ્રોફેસર NM શાહ, ફ્રેન્ચના પ્રોફેસર બાલસે તેમજ ગુજરાતીના પ્રોફેસર અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર આવે છે.
પોલીસને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેમના બધા પ્રયત્નો એ વ્યર્થ જાય છે. પોલીસ સમજતી નથી. એમનો દમન એ ચાલુ રહે છે. દમન એ માત્ર વિદ્યાર્થીઓ પર જ નહીં, પણ કોલેજના પ્રોફેસરો ઉપર પણ એ દમન ચાલુ રહે છે. લાઠીચાર્જ થાય છે. ઘણા પ્રોફેસર છે કોલેજના એ ઘાયલ થાય છે, ઘણાને વાગે છે, હાથ પગના ભાગે વાગે છે, ગોળીઓ વાગે છે, કેટલાકને માથામાં વાગે છે. ગુજરાતીના પ્રોફેસર ધીરુભાઈ ઠાકરના માથામાં લાઠી વાગે છે, માથામાંથી લોહી પડવા લાગે છે, લોહી દદડવા લાગે છે. ધીરુભાઈ ત્યાં આગળ મૂર્છિત થઈને પડી જાય છે. તો આ રીતે આ સંગ્રામમાં કોલેજના વિદ્યાર્થીઓની સાથે સાથે પ્રોફેસરોએ પણ પોતાનું આ રીતે યોગદાન આપ્યું છે. 10મી ઓગસ્ટ 1942ના રોજ લગભગ બપોરના 12 વાગ્યાની આસપાસ ગુજરાત કોલેજના મેદાનમાં હાથમાં તિરંગો ઝંડો લઈને એક સુદૃઢ શરીરવાળો, 5-6 ફૂટ ઊંચાઈવાળો, મુખ પર લાલિમા અને પ્રતિભાવાળો અંગ્રેજ અમલદાર લાબુ શાર્ડિયર સામે જોરથી ઇન્કલાબ જિંદાબાદ, શાહીવાદ હો બરબાદ જેવા સૂત્રો પોકારતો એક યુવાન વિદ્યાર્થી ઊભો હતો. અંગ્રેજ અમલદાર લાબુ શાર્ડિયર આ વિદ્યાર્થીના નારા સાંભળીને એનો ગોરો ચહેરો લાલ ટમેટા જેવો થઈ જાય છે. એનો પિત્તો ઠેકાણે રહેતો નથી. ગુસ્સાથી લાલ ઘૂમ થઈ જાય છે. આ યુવાનને ઝંડો મૂકી દેવા માટે કહે છે, પણ યુવાન ઝંડો મૂકતો નથી. એવામાં ટોળામાંથી એક પથ્થર લાબુ શાર્ડિયરની ટોપી ઉપર આવીને પડે છે. તે ખૂબ ગુસ્સે થઈ જાય છે. યુવાનને ઝંડો મૂકી દેવા માટે કહે છે, પણ એ ઝંડો મૂકતો નથી. વધારે ને વધારે આ અંગ્રેજ અમલદાર છે એ ગુસ્સે ભરાય છે. લાબુ શાર્ડિયર રિવોલ્વરનો ઘોડો દબાવે છે. પહેલો હવામાં ફાયર કરે છે. હજુ પણ આ યુવાનને ઝંડો મૂકી દેવા માટે સમજાવે છે, પણ વીર વિનોદ કિનારીવાલા એના માટે એની સામે ટસનો મસ થતો નથી. વિનોદ ઝંડો મૂકતો નથી. સામી સાથી આગળ વધે છે અને કહે છે, ઓ બાયલાઓ, આ છાતી ખુલ્લી છે, ચલાવો તમારી ગોળી. શાર્ડિયર રિવોલ્વરમાંથી બીજી ગોળી ચલાવે છે અને આ ગોળી સીધી જ આ યુવાન વિનોદ કિનારીવાલાની છાતીમાં વાગે છે અને યુવાનની છાતીમાં રક્તની ધારાઓ ફૂટી નીકળે છે, રક્ત ફુવારાઓ ફૂટી નીકળે છે. ત્યાં જ વિનોદ કિનારીવાલા એ ઢળી પડે છે, મૂર્છિત થાય છે. પોતે ઢળી પડે છે, પણ તિરંગાને નીચે પડવા દેતો નથી. ઇન્કલાબ જિંદાબાદ અને શાહીવાદ હો બરબાદ જેવા સૂત્રો નીચે પડ્યા પણ પોકારે છે. સર જાવે તો જાવે પર આઝાદી ઘર આવે એવું કહેતો વીર વિનોદ કિનારીવાલા ત્યાં ઢળી પડી મૂર્છિત થઈ જાય છે. ત્યાંથી વિનોદના દેહને ઉચકીને કલાબેન અને શારદાબેન તેમજ બીજી અન્ય બહેનો ઉચકીને ગુજરાત કોલેજના એક રૂમમાં લઈ જાય છે. ત્યાંથી VS હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે, જ્યાં આગળ વિનોદને મૃત જાહેર કરવામાં આવે છે. ત્યાંથી વિનોદના દેહને લઈ જઈને ગાંધી પુલના છેડે શાહપુર ખાતે આવેલા શાંતિપુરાના સ્મશાનમાં લઈ જઈને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. એ કેવા પ્રકારનું હશે કે માનો કે એ સમયે વીર વિનોદ કિનારીવાલાએ શહીદી વળવી પડી અથવા તો એને ગોળી અંગ્રેજ અમલદાર દ્વારા મારવામાં આવી, તો એ સમયનું આખું દ્રશ્ય કેવું હશે કે શા માટે થઈને એને એ ગોળી મારવામાં આવી છે? બિલકુલ સાહેબ, મેં જે આપને વાત કરી હતી કે સરઘસ જ્યારે નીકળ્યું તો એમાં 200 જેટલી એટલે કે જે વિદ્યાર્થીનીઓ હતી કે જે રજપૂત વિરાંગનાઓના સ્વરૂપમાં એ જ્યારે માર્ચ કરતા હતા, તો માર્ચ કરતાં આજે બાજુમાં જ આપણે જોઈએ છીએ કે ભાઈ મિશન ચર્ચ છે, તો ત્યાં અહીંયા બધા ઉપસ્થિત હતા. એવા સમયે જ્યારે જે મેં પહેલાં પણ વાત કરી કે વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત હતા, અમુક વિદ્યાર્થીઓ એવા હતા કે જેને પથ્થરમારો પણ કર્યો, જે પોલીસ અહીંયા જે એમની બટાલિયન જેવી હતી કે જેને સામે પ્રતિકાર કર્યો. એવા સમયે સાહેબ વાત એ રીતની છે કે કોલેજના પ્રિન્સિપાલ પટવર્ધન, બીજા શાહ સાહેબ, દાવર સાહેબ ને ઉપરાંત જે મેં પહેલાં પણ વાત કરી કે ધીરુ ઠાકર, એ પણ અહીંયા આવ્યા. એમને વિદ્યાર્થીઓને અને પોલીસ સામે પક્ષે પોલીસ જે કાર્યવાહી કરતી હતી એને પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો. ને તેમ છતાં પણ પરિસ્થિતિ એટલી તંગ હતી કે વાતાવરણ એટલું ઉગ્ર હતું ને જેમાં જે ગોળીબાર કરવામાં આવ્યો ને ગોળીબારની અંદર વીર વિનોદ કિનારીવાલા શહીદ થયા. ની સાથે બીજા અન્ય વિદ્યાર્થીઓ જેવા કે પશાભાઈ પટેલ, વીરબાળા સત્યા, રમણભાઈ પટેલ, પ્રભુદાસ પટવારી અને રમેશભાઈ દેસાઈને પણ ગોળીઓ વાગે છે.
સમ્રાંગણ બની ચૂકેલી ગુજરાત કોલેજના મેદાનની ભૂમિ 1-2 કલાકમાં તો સ્મશાનવત શાંત થઈ જાય છે. ગુજરાત કોલેજના મેદાનને એ સમયે વિનોદ મેદાન તરીકે ઓળખવામાં આવતું અને 10મી ઓગસ્ટના દિવસને એ સમયે શહીદ દિન તરીકે ઓળખવામાં આવતો હતો. જ્યાં વિનોદનો મૃતદેહ ધરાશયી થયો હતો, જ્યાં એના લોહીથી ધરતી પવિત્ર થઈ હતી, ત્યાં આગળ એ જગ્યાએ એની ખાંભી રોપવામાં આવી છે. આ શહીદ સ્મારકને એટલે કે ખાંભીને આકાર આપવાનું કામ રવિશંકર રાવળ અને ભીખુભાઈ આચાર્યએ કર્યું છે. ખાંભી પરનું લખાણ ઉમાશંકર જોશી, જયંતિ દલાલ અને પ્રોફેસર દાવરે તૈયાર કર્યું હતું. આરસપાણથી સુશોભિત ખાંભીનું અનાવરણ 10મી ઓગસ્ટ 1947ના રોજ જયપ્રકાશ નારાયણના હસ્તે કરવામાં આવ્યું હતું. જયપ્રકાશ નારાયણે એ સમયે પોતાના ભાષણમાં કીધું હતું કે હમારે શહીદો કે એક એક બૂંદ पे हमारी आज़ादी की इमारत बनी है. शहीद विनोद ने जो खून बहाया है वह मामूली नहीं था. આ દિવસે ગુજરાત કોલેજના મેદાનમાં લગભગ 10,000 જેટલી માનવ મેદની ઉમટી હતી. એ વખતે દાદા સાહેબ માવળંકર, પ્રભાવતી દેવી, કોલેજના આચાર્ય ભાંડારકર, કિનારીવાલાના કુટુંબીજનો અને કાર્યકર્તાઓ વગેરે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શહીદ સ્મારક એટલે કે ખાંભી પર 3 સૂચક પ્રતીકો છે, જેમાં પહેલું એ મદોન્મત્ત આખલા સામે આત્મબળ અને આત્મશ્રદ્ધાથી જજુમતો યુવાન છે. એટલે કે અંગ્રેજ સત્તાના અમલદાર રૂપી આખલા સામે જોમ અને જુસ્સો ભરેલો દેશદાજવાળો યુવાન જજુમી રહ્યો છે. બીજા પ્રતીકમાં હાથમાં રાષ્ટ્રધ્વજ પકડેલો છે, એટલે કે એ રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે, રાષ્ટ્ર જાગૃતિનું, આઝાદીની ચળવળનું પ્રતીક છે. ત્રીજું પ્રતીક એ ધ્રુવ તારકનું છે, જે બારીકાઈથી જોવાથી આપણને જોવા મળે એમ છે. આ ધ્રુવ તારક એ શહીદ વીર કિનારીવાલા અમર અને ઉજ્જવળ રહે એનું સૂચન કરે છે. આપણે સંદીપભાઈને થોડો એક સવાલ કરીએ કે વીર વિનોદ કિનારીવાલા ગુજરાતનો એક વિદ્યાર્થી, ગુજરાત કોલેજનો વિદ્યાર્થી, તો એ ગુજરાત કોલેજનો એ સમયનો નવલોહ્યો યુવાન અને એને નાની એવી ઉંમરમાં આ રીતે શહીદી વરી, તો અત્યારના જે વિદ્યાર્થીઓ છે એને એમાંથી શું પ્રેરણા મળે, એમાંથી શું પ્રોત્સાહન મળે, તો એવી કંઈક વાત આપણે એ રીતે કરી શકીએ. આપે સાહેબ વાત કરી, ભાવિનભાઈએ વાત કરી અને વિજય પટેલ સાહેબે પણ જે વાત કરી કે એ જે વિનોદ કિન્નરીવાલા છે એમના સમયગાળા માટે, કારણ કે આખો દેશ એ સમયે આઝાદી માટે લડતો હતો, ઝઝૂમતો હતો, અને એમાં આવા વીર વિનોદ જેવા અનેક જે યુવાનો છે એ સમયે દેશને આઝાદ કરવા માટે ઝઝૂમતા હતા. રીતસરના પોતાના ઘરની પરવા કર્યા હતા, પોતાના જીવનની પરવા કરવા વિના એ સતત દેશની એક આઝાદી એમનું સપનું હતું. તો આજે અત્યારના જે યુવાનો છે અને કોલેજ, આઈ થિંક આ એકમાત્ર કોલેજ એવી હશે કે જ્યાં આજે એ જે શહીદ થયો છે એની આટલા વર્ષો પછી પણ એમની જે અહીંયા સ્મારક છે એ સ્મારકને દર વર્ષે આપણે યાદ કરીએ છીએ, અને એમની જે શહીદી છે એને આ કોલેજે નથી ભૂલ્યું અને ગુજરાત અને ભારત પણ નથી ભૂલ્યું, અને જેના કારણે આજે આપણે આ સ્વતંત્રતાની આઝાદી આપણે માણી શકીએ છીએ. તો આજના જે યુવાનો છે, ખાસ કરીને જે સોશિયલ મીડિયા છે કે અથવા તો બીજી જે પ્રવૃત્તિઓ છે એમાં જે રચ્યા પચ્યા રહે છે અને ક્યાંક ને ક્યાંક દેશની જે સમસ્યાઓ છે, આતંકવાદ છે કે ડ્રગ્સ છે કે આવી જે સમસ્યાઓના શિકાર બને છે, તો ખરેખર એમને વિચારવું જોઈએ કે દેશની આઝાદી મળી છે ત્યારે આપણે આજે સ્વતંત્રતાથી આપણે જીવી શકીએ છીએ. તો આજે પોતે આવી જે કંઈ પ્રવૃત્તિઓ છે એમાં જે પોતે સફળાય છે અને દેશને ક્યાંક ને ક્યાંક સમસ્યાઓમાં ઢસડી જાય છે અને પોતે પણ સમસ્યાઓના ભોગ બને છે, અને પોતાની જે યુવાની છે એ ખરેખર આવા શહીદો પાસેથી એમણે પ્રેરણા લેવી જોઈએ કે એ સમયે પોતાના જીવનો પરવા કર્યા વિના અને પોતે ભણતા હતા છતાં પણ એમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું છે. તો આજના જે યુવાનો છે એ ક્યાંક ને ક્યાંક આવા મદ્યપાન છે, દારૂ છે, ડ્રગ્સ છે, ભ્રષ્ટાચાર છે અથવા તો આતંકવાદ જેવી પ્રવૃત્તિઓ છે, નક્સલવાદ જેવી પ્રવૃત્તિઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક પોતે જોતરાય છે અને દેશને બદનામ કરે છે અથવા તો દેશ માટે એક નકારાત્મક વાતાવરણ ઊભું કરે છે. ખરેખર આવા જે શહીદો જે થયા છે ને એક વિદ્યાર્થી માટે, અને ગુજરાત કોલેજના વિદ્યાર્થી, કારણ કે એક એપી સેન્ટર છે આખી ગુજરાત કોલેજ છે, એનું નામ પણ આજે પણ આખા ગુજરાતમાં અને ભારત અને વિશ્વભરમાં જેમના કારણે ઉજળું થયું છે. તો ખરેખર
આવા યુવાનની જે શહીદી છે એડે ના જાય. એટલે દરેક યુવાને એક પ્રતિજ્ઞા લેવી જોઈએ કે હું પણ મારા દેશ માટે અત્યારની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ માટે લડીશ અને કંઈક ને કંઈક મારું યોગદાન આપીશ. આજે પણ ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓ વિનોદ કિનારીવાલાનો શહીદ દિન ઉજવે છે અને વિનોદ કિનારીવાલાના જીવનમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મેળવે છે.